અને એ શિપ જાતું હતું ને મારે અહીંથી જ વીટ્યું હતું, એટલે કે શિપ આપણા ભારતમાં ઉતર્યું છે. ભવિષ્યવાણી હકીકતમાં હાસી જ છે. જય દ્વારકાધીશ, કેમ છો? મજામાં મજામાં જ આપણે વિડીયો જોતા હોય તો સવારના વાગ્યા છે 10. આપણે નાઈન ફ્રેશ થઈને જમી કરીને એકદમ થઈ ગયા છીએ રેડી. અને આ ભાઈ આપણો ખેતરનો નજારો. પપ્પા ગયા છે બેનને મેકવા નિશાળે સવારમાં, એટલે આપણે એકલા જતા રહે છે ખેતર. મમ્મીની તો આઈના ઘરે વહી ગયેલા છે. બાકી તો આપણે આજનો ફર્સ્ટ વ્લોગ છે 2025નો. બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી, કેમ કે આપણે 2025માં ઘણું ખરું ભેગું કરવાનું છે. તો થોડોક તમારો સપોર્ટ જોવે છે, એટલા માટે વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ. જો આપણે પહેરણમાં મસ્તના ફૂલ ખીલી ગયા છે. બાકી તો આજ વિડીયોમાં આપણે બહુ ખાસ છે નહીં, મતલબ પણ થોડીક મહેનત વધારે કરવા માંગુ છું. તો થોડોક તમારો સપોર્ટ જોવે તો પ્લીઝ સપોર્ટ કરજો વધારે પડતો. તમને ખબર જ હશે કે હમણાં 2025ની એક ભવિષ્યવાણી હાસી પડી છે એલિયનની, એટલે કે શિપ આપણા ભારતમાં ઉતર્યું છે. એટલે 2025ની ભવિષ્યવાણી હાસી પડી ગઈ છે. અને એ ભવિષ્યવાણી હકીકતમાં હાસી જ છે, કેમ કે મેં સવારમાં રીલું જોઈને એટલે મને ખબર પડી. અને એ શિપ જાતું હતું ને એટલે મારે અહીંથી જ વીટ્યું હતું. એટલે આ શિપમાંથી એક એલિયન અહીં ઢોળાઈ ગયું. એટલે જેને જોતું હોય ને આવીને લઈ જાજો, કેમ કે આ ભાઈ અમારા ખેતરમાં નિગરાની રાખવા હાટું મેં લગાડી દીધું છે. અત્યારે તો આપણે એનું નામ રાખી દીધું છે સાડીયા દેવ. તો આની પાસે જે તમારે 20 માંગવી હોય તો એ માંગી લેજો. કદાચ એને એલિયન પાસે લેવા આવે પેલા તમારી પાસે 20 પૂરી થઈ જાય કદાચ, એટલે આની પાસે જે તમારે 20 માંગવી હોય એ માંગી લેજો. બાકી તો જો ફોન હોતે રાખે છે, મૂછ્યું મસ્તની છે એની. બાકી આ શિપમાંથી એક ઢોળાઈ ગયો મારા ખેતરમાં, કેમ કે એ ભાઈ ઢોળાઈ ગયા. એટલે કે શિપમાં લેવું પેલું બારણું ખુલી ગયું છે ને, ફૂલ જાતું હતું બહાટી, ત્યાંથી પડી ગયું. એ નથી ખબર કે આગળ શું થવાનું છે એ. બાકી આપણે ફર્સ્ટ વ્લોગ છે અને આગળ શું થાય એ જોવા હાટું બન્યા વિડીયોમાં એન્ડ સુધી. આપણે આગળ પાછા એક નવા વ્લોગ બનાવશું અને 2025માં આપણે થોડુંક કરિયર બનાવવાનું છે, તો એ બની જાય જો તમારો સપોર્ટ રહેશે તો. બાકી તો મને નથી ખબર કે મારી આ શું થાય છે એ. બાકી તો હું 1.5 સાલથી મહેનત કરું છું, બસ ખાલી વિડીયો બનાવું છું. બાકી મને નથી ખબર કે શું થાય છે મારે. હું કંઈ કામે નથી જતો, બસ ખેતરે રહું છું ને ખેતરનું ધ્યાન રાખું અને મિની વ્લોગ એવા શૂટ કર્યા કરું છું. બસ તમારો સપોર્ટ મળશે તો 2025માં મારું કાંઈક કરિયર બની જશે. બાકી તો મને નથી ખબર, પાછું કામે ધંધે લાગવું પડશે. જોઈએ હવે આગળ શું થાય. બન્યા રહ્યો વિડીયોમાં એન્ડ સુધી. થઈ ગયા છે બપોરના, આપણે બેસી ગયા છીએ જમવા. કઢી હવાનું છે, ફુલાવરનું શાક અને છાશ ને રોટલી. આપણે બપોરા કરી લીધા છે ને હવે આપણે જવાનું છે મશીન ચાલુ કરવા, પણ એ પહેલાં આપણે દવા પાવાની છે. જો બપ્પા દવા લઈ આવ્યા છે. એની લાવ્યા બપ્પા? ઘઉંની જ લાવ્યો છું. એક પાવાની છે ને એક સાંટવાની છે. આ સાંટવાની છે, આ પાવાની છે. આપણા ઘઉંમાં દવા પાવાની છે અને ઘઉંમાં દવા પાયા પહેલાં આપણે પાણી પાવાનું છે. અને પાણી પાયા પહેલાં આપણે ગવારને બકાલ ઉતારવાનું છે. આપણે આવી ગયા છીએ બકાલ ઉતારવા. જો શીભડું મોટું જબરું છે, પણ આવડા નથી ઉતારવાના, નાનકડા ઉતારવાના છે. જો આપણે બે ડોલો લઈને આવ્યા છીએ અને બપ્પા આવી ગયા છે. બાકી આ શીભડામાંથી બધા ઉતારવાના છે અને આમાંથી ગવાર ઉતારવાના છે આપણે. તો હાલો પહેલાં આપણે ઉતારવા લાગી જઈએ. ગવાર ઉતારતો હતો ને તે પાછું અહીં બીજું શીભડું ભાડી ગયું જીરું. અને હવે આપણે આ ગવાર ઉતારવાનો છે. 4 વાગી ગયા છે ને આપણે બધું બકાલ ઉતારી લીધું છે. શીભડા, ગવાર અને આમાં ટમેટાની સીધો શાક ખાટું છે. અને આપણે રીંગણા ઉતારી લીધા બકાલ, અને બપ્પા સોળા ધોઈ નાખ્યા છે. આપણે બધું બકાલ ઉતારી લીધું છે. બાકી તો ખેતર હોય ને એટલે કે બકાલ લેવા તો જવું જ ન પડે અમારે, કેમ કે થોડું બધું આવી જાય. 3-4 ભાઈનું બકાલું છે એટલે થોડું થઈ જાય શાક કરવાનું. તો બાકી બહાર લેવા તો જવું જ ન પડે. અને હવે આપણે કરવાનું છે મશીન ચાલુ, તો હમણાં જઈએ. બાકી તો આ બધું પહેલાં બાંધવું પડશે, તો એ પહેલાં બાંધી દઈએ. આવી ગયા છે ત્યારે મશીન ચાલુ કરવા. બકાલોને ઉતારી લીધું છે. જો ઓછો ભરી દીધો છે પાણીનો. હવે આપણે કરવાનું છે મશીન ચાલુ. આપણે હવે દવા પાવાની છે ઘઉંમાં અને બકાલામાં. તો હાલો મશીન ચાલુ કરી દઈએ પહેલાં. ચાલો આપણે હવે જવાનું છે પાણી વાળવા. હાલો ઉપર દવા ચડવાની છે. તો હવે આપણે વાળવાનું છે ઘઉંમાં પાણી, એટલે કે આપણે ઘઉંમાં પાણી ચડાવી દીધું છે ઉભા હરિયામાં. અહીં જાય છે અને અહીં થોડુંક ફોડી નાખ્યું છે, કેમ કે એ થોડુંક જ બાકી છે. અને બપ્પાએ ઘઉંમાં દવા ભેળવી દીધી છે પાણીમાં, કેમ કે આ જેમાં જેટલું ખડ હોય ને ઘઉંમાં એ બધું ખડ બળી જાય. એ હાટું આપણે ઘઉંમાં દવા ભેળવવી પડે, બાકી બીજું કાંઈ છે નહીં. બાકી હવે હું લાગી જાઉં ઘઉંમાં પાણી વાળવા. અને બાકી તમે હવે વિડીયોને લાઈક કરતા જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય.